ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું આવી ગઈ છું હોસ્પિટલથી ઘરે અને આવીને સૂઈ ગઈ છું. મને પૂછ્યા વગર સાગરે મારો શોટ લઈ લીધો છે તો એ પણ મૂકી દીધો છે અને પછી હું થઈ ગઈ છું એકદમ ફ્રેશ થઈને મેં ચાલુ કરી દીધું છે કાઠિયાવાડી એક વસ્તુ બનાવવાની, મતલબ કે બાજરાનો રોટલો. મને આવડતો નથી બનાવતા, પણ તેમ છતાં મને એમ થયું ચલો આજે ટ્રાય કરી જ લઈએ. તો ઘણી બધી મહેનત પછી બની રહ્યો છે બાજરાનો રોટલો. મમ્મી જેવો તો ના બની શકે, પણ જેવો બને એવો થઈ ગયો છે. એટલીસ્ટ ખાઈ તો શકશું. પછી એની સાથે શાક પણ બનાવી લીધું હતું, તો બહુ જ મજા આવી ગઈ હતી શાક અને રોટલો ખાવાની. હા, થોડોક આમ તેમ હતો પણ ચાલી ગયો. અને પછી મેં કરી લીધો છે થોડોક આરામ. તો આજનો એપિસોડ ચાલુ કરીએ આગળ જતા. શું તમે થોડી વારે કામ કરીને થાકી જાઓ છો, હાથ પગમાં ખાલી ચડી જાય છે? તો મારા મત પ્રમાણે તમને B12 ની ડેફિશિયન્સી હોઈ શકે છે. હવે આ B12 શું છે પહેલા હું તમને એ કહી દઉં. B12 આપણા શરીર માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિટામિન હોય છે, જે આપણા બોડીમાં બ્રેઇન અને નર્વ્સમાં સેન્સેશન પહોંચાડે છે. બહુ ઇમ્પોર્ટન્ટ એના ફંક્શન મેન્ટેન કરી રાખે છે, બરાબર. હવે જ્યારે આ B12 ડેફિશિયન્સી થશે ત્યારે શું થશે તો એના સાઇન સિમ્ટમ્સમાં આવશે. વારંવાર તમે થાકી જશો થોડું કામ કરવાથી, પછી તમને તમારું ધ્યાન તમે કોન્સન્ટ્રેશન નહીં કરી શકો એક જગ્યાએ, હાથ અને પગમાં ખાલીઓ ચડી જશે, ક્યારેક થોડાક સોજાઓ પણ જોવા મળશે, કમરમાં દુખાવો રહેશે, બરાબર, ચીડચીડિયાપણું આવી જશે. આ બધા એના લક્ષણો હોય છે. હવે B12 મેઇનલી તમે ક્યાંથી મેળવી શકો છો? તો દહીં, દૂધ, પનીર, આવી બધી વસ્તુમાંથી તમને B12 મળી શકે છે. અને જે લોકો નોન વેજીટેરિયન હોય તે લોકોને ઈંડા છે, ફિશ છે, ચિકન છે, આ બધી વસ્તુમાંથી મળે છે. અને મોસ્ટ કોમનલી B12 ની ડેફિશિયન્સી વેજીટેરિયન લોકોમાં વધારે જોવા મળતી હોય છે, બરાબર. હવે જ્યારે તમારું બોડી તમને આવા કોઈ પણ સિગ્નલ આપે તો પહેલા ડોક્ટરને બતાવો, રિપોર્ટ કરાવો અને એના મુજબ સારવાર લો, બરાબર. એની સિવાય તમે તમારું હેલ્ધી ડાયટ મેન્ટેન કરો, જેની અંદર B12 જે વસ્તુમાંથી મળતું હોય, જે મેં તમને કહી દીધી છે એ વસ્તુ વધારે લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.